એ ભારત દેશમાં આપણા ખેડૂતો આ કામ કરે છે, પરંતુ અમેરિકાની સરકારે એ ઘણા વર્ષથી આપણા દેશ ઉપર એક દબાણ ચાલે છે કે અમેરિકાનું અનાજ, અમેરિકાનું દૂધ એ ભારતમાં આવે. હવે એમને ખેતરો મોટા મોટા છે, એમને ખવડાવવાના પૈસાની કાંઈ જરૂર નથી, ઘાસ ખૂબ છે, એટલે ફોડરનો ખર્ચો થતો નથી. આપણે તો દરેકને ખવડાવવા માટે એક એક ગાયની વ્યવસ્થા કરવી પડશે. બીજું આપણું દેશી ગાયો છે, એમને એવી ગાયો છે જે 50-50 લીટર દૂધ આપે અને ખેતરોમાં છૂટી ચરે છે, એટલે 15 રૂપિયા 20 રૂપિયા લીટર પણ દૂધ એ લોકો આપી શકે, કેમ કે એમને ખવડાવવાનો કોઈ ખર્ચો જ નથી. એક બીજું, એ લોકો ફેટ વધારવા માટે, કેલ્શિયમ વધારવા માટે ત્યાં એવો નિયમ નથી કે આ વસ્તુ જ ખવડાવવી. એટલે આપણે ફેટ જો વધારવો હોય તો આપણે શું કરીએ છીએ? પાપડી ખવડાવીએ, કપાસિયા, રાયડાનો ખોળ, એ બધું આપણે દાણમાં નાખીને ખવડાવીએ. એ લોકો કતલખાનામાંથી વધેલું માંસ જે હોય, એનો ફેટ હોય, એનો ફેટ એ એના ફોડરમાં નાખી દે છે, એટલે એ એને સસ્તો પડે છે. અને જે ગાયોને જે માંસાહારી જે ખોરાક છે એ ત્યાં ખવડાવે, એટલે એનું દૂધ આપણા ભારત દેશમાં લાવવા માટેનો એક એમનો પ્રયત્ન. કેલ્શિયમ જોઈએ તો શું કરે? કેલ્શિયમ ખવડાવવું હોય તો આપણે પથ્થરની ખાણોમાંથી લઈને કેલ્શિયમ ખવડાવીએ. એ લોકો શું કરે? હાડકાં જે આવ્યા હોય તો હાડકામાંથી જે કેલ્શિયમ બને એ જ એના ફોડરની અંદર નાખી દે છે. એવું દૂધ ભારતમાં નાખવા માટે અમેરિકા જબરદસ્ત દબાણ કરી રહ્યું છે. જો આ ચાલુ રહે તો ભારતનો ડેરી ઉદ્યોગ બંધ થઈ જાય અને 2-5 વર્ષ પછી આપણા દેશનું પશુધન રહે નહીં. એવું જ ખેતીના પાકોમાં પણ છે. તો ખેતી માટે અને પશુપાલન માટે અમેરિકાના આટલા દબાણની વચ્ચે પણ ઝૂક્યા સિવાય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ એ સ્ટેન્ડ લીધું કે ગમે એટલા દબાણની વચ્ચે પણ અમેરિકાના ખેડૂતોનો ખેતીનો પાક અને તેના પશુપાલકોનું દૂધ એ મારા ભારતની ધરતી ઉપર અમે નહીં આવવા દઈએ. આવો ઐતિહાસિક નિર્ણય એમણે કર્યો અને દુનિયાના જગત જમાદારની સામે ઝૂક્યા વગર ભારતના ખેડૂતો અને પશુપાલકો માટે હિંમતપૂર્વકનો નિર્ણય કર્યો અને એક રક્ષણ ખેડૂતો અને પશુપાલકોને આપવા માટે ચટ્ટાનની જેમ ઊભા રહ્યા. ત્યાં સુધી નિર્ણય કર્યો કે મારું જે થવું હોય તે થાય, પરંતુ મારા ખેડૂતો અને પશુપાલકોને હું નુકસાન નહીં થવા દઉં. આવો ઐતિહાસિક નિર્ણય આપણા દેશના વડાપ્રધાને આપણા ખેડૂતો માટે, પશુપાલકો માટે કર્યો છે. તો આજની આ સભા દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબનો હૃદયથી આભાર માને છે, ધન્યવાદ કરે છે કે તમે ખેડૂતો અને પશુપાલકો વતી આ નિર્ણય કર્યો. એ માટે અમે લાખોની સંખ્યામાં અહીંયા ઉપસ્થિત, સોશિયલ મીડિયાના માધ્યમથી અહીંયા ઉપસ્થિત બધા પશુપાલકો ભેગા થઈને દેશના પ્રધાનમંત્રીશ્રીનો હૃદયની ઊંડાઈથી આભાર માનીએ છીએ, એમનો ઋણ સ્વીકાર કરે છે. ગુજરાતીમાં શેર બજાર શીખવા માટે આજે જ નીચે આપેલા નંબર પર સંપર્ક કરો.